ચીનમાં એક ખેડૂતે એઆઈના ભરોસે ખેતી કરી તો એનો 25 એકરનો પાક બરબાદ થઈ ગયો. ચીનના ચુઝોઉ પ્રાંતમાં વુ નામના ખેડૂતે છેલ્લા 1 વર્ષથી એઆઈની મદદ લેવાનું શરૂ કરેલું. ખેડૂત તલની ખેતી કરતો હતો. પાકમાં થયેલી જીવાત અને ઈયળો મારવા માટે તેણે એઆઈની સલાહ લીધી હતી. એઆઈએ 3-4 પ્રકારના રસાયણો ભેગા કરીને છંટકાવ કરવાની સલાહ આપી. ખેડૂતે કોઈ નિષ્ણાતની સલાહ લીધા વગર આંધળો ભરોસો કરીને દવાનો છંટકાવ કરી દીધો. તો પરિણામ એ આવ્યું કે 25 એકરનો ઊભો પાક 2 દિવસમાં નાશ થઈ ગયો. પછી ખેડૂતે પાક બરબાદ થયો તે અંગે પણ એઆઈને કહ્યું તો એઆઈએ હાથ ઊંચા કરી દીધા. જણાવી દીધું કે જો બકા, હું તો એઆઈ છું, મારાથી ભૂલ થઈ શકે. આ ઘટના વિશે ખેડૂતે જ જાણકારી આપી હતી. લાખો રૂપિયાનો પાક નાશ પામ્યો. એ પછી ખેડૂતને રિયલાઇઝ થયું કે એઆઈ ઉપર આંધળો ભરોસો કરવા જેવો નહોતો. ભારતમાં એઆઈનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે પણ નવો શરૂ થઈ ગયો છે. ત્યારે આપણા ખેડૂતોએ આ ઘટનામાંથી ધડો લેવા જેવો તો છે જ.